કોંગ્રેચ્યુલેશન મહેશભાઈ. જય હિન્દ ને જય માતાજી મિત્રો. તો આજે આપણે જવાનું છે ઢસા, મહેશભાઈની દુકાનનું ઓપનિંગ છે ત્યાં. ને એ પહેલા તો આપણે દૂધ ભરાવા જવાનું છે ડેરીએ. તો પહેલા થોડીક માનકીને ગાભો મારી દેવી, કારણ કે માનકીને તૈયાર તો કરવી પડશે ને થોડીક. આપણે જવાનું ઢસા અત્યારમાં. પહેલા તો ગામમાં જવાનું છે દૂધ ભરાવા, નાથી પછી સોના પાણી લેવાના છે, પછી જવાનું છે ઢસા. તો પેલા વાડીએથી નીકળીએ. ફાઇનલી મિત્રો હવે આપણે ભરાવીએ અને આપણે સુનાભાઈ બે નીકળી ગયા છે ઢસા જવામાં. મેંડા ખાવા એક દૂધ ગાને આપણે વચપાથી લેવાનો છે. હોસ્ટેલમાં છે હોય દાદા સાહેબ આપે તો આપણે લીધો આ ભાઈ આપણે નીટાને લઈ લીધો છે. હવે ફાઇનલી આપણે ઢસાની અંદર એન્ટર થઈ ગયા છીએ ને હવે બોલા આપણે ફાઇનલી શોપ ઉપર પહોંચી ગયા છીએ. જો આ જોઈ શકો છો, આ છે ભાઈની શોપ રામાધણી સૂટ શેરવાની, રેલવે સ્ટેશન રોડ ગોલ્ડ લોનનું જે રહ્યું ને એની ઉપર છે ને ફોજી સ્ટ્રીટ હોલની સામે છે. તો વહેલા તકે પહોંચી જજો. તમારા લગ્ન હોય તો શેરવાનીનો ઓર્ડર દેવા જરૂરથી પહોંચી જજો લાઠી. અને પછી તો હું હોય મહેશભાઈ આપી દીધા પેંડા અને બાકાજીકી પેંડામાં બોલાવી દીધો. અને આ વિવેકભાઈ હાથના થઈને ચોટી પડ્યા તો પેંડાની બાકાજીકી બોલાવી દીધી. આ તો કે બધાય ખાઈ જાવ. મિત્રો કેમ છો? બધા મજામાં દેશો? અમે પણ મજામાં છીએ. મારા ભાઈ છે હંસરાજભાઈ. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરજો આપણા ભાઈને. અને આપણી દોસ્તારની ન્યુ ઓપનિંગ થઈ ગઈ છે દુકાન પેટો રામાધણી. મિત્રો તમે જોઈ શકો, આવવાનું ભૂલતા નહીં. ચોક્કસ અન લાઠી જેવા નીકળ્યા કાત માનકી થઈ કે તરસી કા માનકીને પાઈ દીધું આપણે પાણી. હાથમાં ઘેરમાં નાખ્યું સુનિલભાઈ પાસે લઈ લીધી આપણે ગાડી ભેગી વાડી બાજુ રમતી. કારણ કે પછી યાર ટાઈમ બચી ગયો તો વાડીએ જવું પડે ને પછી ખોટાઈ નાખે. વાડીએ ખોટીને આપણે કરી દીધું સીધું કુલર ચાલુ ને સીધું ચાલો હવે હોઈ દેવી. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મેલ